આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કબીર ફોર યુથ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે સાંજે કબીર ફોર યુથ એક અદ્ભુત પ્રોજેક્ટ છે જેમાં સમગ્ર ભારતમાંથી 1000થી વધુ કલાકારો આવ્યા હતા. જેમાં સિંગર્સ, મ્યુઝિક કમ્પોઝર્સ, વોઇસ ઓવર આર્ટિસ્ટ, ડાન્સર્સ, થિયેટર આર્ટિસ્ટ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, પેઇન્ટર્સ વગેરે અને સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતરણ કરનાર કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજના સમયમાં જ્યારે વાંચનની આદતો બદલાય છે, મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વ્યતીત થાય છે, ત્યારે જીવન ઉપયોગી વિચારો આધુનિક પ્લેટફોર્મ પર પ્રાપ્ત થાય એનો પ્રયત્ન છે. એક વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટનું લોન્ચ શબનમ વિરમાનીજી અને પ્રોફેસર સહદેવ કુમાર કેનેડાની પ્રેરક ઉપસ્થિતિમાં સાજીનગર ગૃહ અકોટા વડોદરામાં આયોજન કર્યું છે. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર કવિવર ઉમાશંકર જોશીએ જે કહ્યું કે હું માનવ માનવી થાવ તો ઘણું, તો માનવતાની મહેક પ્રસરાવવા માટેનું એક આયોજન એટલે અહીં પીપળેશ્વર મહાદેવનો ભંડારો. અને આ ભંડારો અહીં કહેવાય ટાગોરનગર કોમન પ્લોટ ગ્રાઉન્ડ પર થઈ રહ્યો છે, પીપળેશ્વર મહાદેવના આંગણમાં થઈ રહ્યો છે. પણ આજુબાજુના બધા જ સોસાયટી ભેગા થઈને ટાગોરનગર, ઓમકારનગર, મંગલદીપ, હર્ષ પાર્ક, જય ભારત, પાછળ હેમદીપ હોય કે ગંગોત્રી હોય, બધા ભેગા થઈને એક આયોજન કરતા હોય છે. બધા ભેગા થઈને આ છોકરાઓ અહીંના બધી જ સોસાયટીના જે યુવાનો છે એ ભેગા થઈને આનું ખૂબ રાત દિવસ મહેનત કરીને કરતા હોય છે. ખાસ કરીને ટાગોરનગરના યુવાનો હોય, મંગલદીપના હોય, જય ભારતના હોય કે અહીંયા ઓમકારનગરના હોય, હર્ષ પાર્કના હોય, અતિશય મહેનતથી એક ભંડારાનું આયોજન કરે છે. સતત 22 વર્ષથી આ કાર્યવાહી થઈ રહી છે અને એક માનવતાની મહેક માટેનું આ કાર્ય છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા. Subscribe now and press the bell icon. Never miss an update.